સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો હરિહર હરિહર. બાપુ આ ભજન કયું હજી મગજમાં આપણને બેહતું જ નથી. ભલામણ અત્યારે તમે જોવો તો આમ જોવો તો દુનિયામાં ભક્તિ આમ ફાટી નથી નીકળી. કથાયું ભજન માંડવાન પ્રતિષ્ઠાન મંદિર ને 5-5 ગામ ભેગા જમે છે. આપણને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી. આ ખોટા કોઈ રૂપિયા વાપરે જેવી કોઈ વાત નથી મારી. પૈસા બધા સાચા જ વાપરે છે, ધર્મના કાર્ય થાય છે એ સાચા જ છે. પણ મને એમ થાય કે આપણા ગઈઢા કરી જ નહોતા શકતા. આવું તો આટલું બધું જો થતું હોય ને સારું આ બગાડ ન અટકે તો મજુ આમાં ઉપટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી. વિચારવા જેવું તો કંઈક છે આમાં. તમારા ને મારે જ કંઈક ગોતવું પડે. આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને. ભજન છે ને બાપુ, ભજન એમ નામ સમજાય એવી વાત એ નથી. હમણાં આપણે કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી. એકવાર એમને જોરદાર તાલીથી વધાવી લ્યો. તમારો ઉમળકો તો જો કે ઘટે જ છે. મને સુખદેવભાઈ બોલ્યા ને એ ખરેખર હકીકત છે. હું તો તમને ચેલેન્જથી કહું છું કે ઘટે જ છે, ઉમળકો તો નથી જ. હમણાં એમને ભજનમાં કીધું ને, જો કે સાચું બોલ્યા એટલે કહેવાય, નકર પાછું ખોટું લાગે. એમને એક વચ્ચે સાખી કીધી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે ગમે એ કલાકાર પાસે સાંભળજો ને, એ બધા લગભગ એમ જ ગાતા હોય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે ગણપતિને મોરને શું હગું શું થાય? આ શબ્દની જ મારામારી છે ને શબ્દની બાપુ ચોટ લાગે. અને એક શબ્દ જદી અડી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ શબ્દ વાગવો જોવે. શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે આ ઉજાગરા કરાય નહીં, ઘરે હોઈ જવાય, નકર ડખા થાય હવારે. ભજન છે ને ભજન બાપુ, ભજનમાં બેઠા હોય તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન આપણામાં નથી બેહતું. આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણામાં બેહતું નથી. ઈ મોટી માથાકૂટ છે. ઈ સાખી એમ કે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં પહેલા તારા દીકરાને સમરીએ, સૌથી સમરીએ મોર. વાણી બાપુ કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને નકર વાણીનો દોષ લાગે, તમે પાપમાં ભરાશો. બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય. તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા નહીં, નકર તમે પાપમાં ભરાશો. તમને એવા પાવરમાં ન આવી જતા કે આટલા બધા સાંભળે જતા હું કાંઈક શું એમ. અરે કાંઈ છે નહીં, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આ લાઈવ હાલે છે ને એટલે ત્યારે અમારે બોલાય નહીં, ને અમારા અહીંયા જે છે ને ઈવડે આજ વાળો નહીં કરે. બોલો આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને. એમ કે આ મારો બેટો ચા પોઈ ગયો છે એટલે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. ઈ વાળો નહીં કરે. અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહું, કારણ કે આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું મારવાનું કૂટવાનું જ કર્યું છે, અને માર્યા છે એવું નકરું નથી. આપણે મારે ખાધો છે. પણ કહેવાનો મારો મિનિંગ, હમણાં સુખભાઈ કીધું ને કે માને બાપને બાપુ સાચવજો, 2 ટાઈમ રોટલો મા બાપને દેજો. બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવું ભગવાન હશે, કદાચ કોક મળ્યા હશે કોકને, એમાં મારી કોઈ નાય નથી. બાકી આપણને ભેગો નથી હો. હા, મને તો મારી માન મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે. આવા સંતો નીચે બેઠા છે, અમને ઉપર બેહાડ્યા છે. એ મારી માન મારા બાપની કૃપા છે. આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું. ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. અને માં છે ને એ બાપુ માં છે. મોઢે બોલું માં હાથી નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત. અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને, હબાકા આવે છે. હબાકા પણ કોને કેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કંઈ હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે તે દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી. રામ, અરે વિચાર તો કરો ભલામણા. કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ કે હરિશ્ચંદ્ર લ્યોક, સગાળસા લ્યોક, જલારામ લ્યોક, વીરભાઈ,
કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો 10 મણ દાણા તમારે અહીંયા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ, એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે. જ્યાં જાઉં અહીંયા બધા એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, આપણે તો અહીંયા જ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ, આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ ન ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ, બંગલા, પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે. આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં 2-3 આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને. એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાત ને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું ગાઉં છું. આમ જ હાલ્યું છે. એક વાણી કે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે નહીં. હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના, હું તો એમ કહું કે 18 વણમાંથી એક-એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પ્યાલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો ને મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની બલિયારી. મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગસ્ટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આપણે આવા તમે પહેરતા જ તા. હા, ખબર નથી કે આવું આવશે. ન કરતો એમ હાઈસ્પીડ રાખ્યો હતો, એમ પહેરત હતા રે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની. અને દરદ બાપુ કડવાથી જ મટે. ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો તો કંઈ નહીં. આપણને કંઈ ફેર પડતો નથી. હું હાસવી ન કરેલું. સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું. અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે. આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો એટલે હું એમ કહું તો હાલો. પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો.
આ તો પછી કોઈ કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કે ભાઈ કે આપણને ખબર એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે, કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે, બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે. બાપુ મને પૈસા આપે છે ને દુનિયાના છેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા, દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા, મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ, કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા, વિડીયા જોઈએ શું વળે, કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ આ કથા તમે બેહાડી હોય, ગામ હોય એમાં રામકથા બેહાડી હોય, રામકથાનો મતલબ શું મને કયો? વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આજ ત્યાં શું આપણે કામ છે, પણ તાજું રાખવા માટેની વાત છે બાપુ. એક કથાનો વક્તા કથા વાંચતો હોય, વ્યાસપીઠ ઉપરથી વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાહુ વહુના ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. એમે લઈ આ કથાઓની તારીખો ઉપર તારીખો આવીને પડી બોલો અમારે. હું તો ચોખ્ખી ના પાડું, અમે તો 2 લાખ લઈને વ્યા જાય. તમારા ખિસ્સા છોકરાને 10 રૂપિયા ન દઈ શકો ને અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં ન ઉતરે તો બાપુ હું તો ના પાડું છું. ગાયોને કૂતરાને ખવડાવજો, અમારા પ્રોગ્રામ ન કરતા. મારા જેવું સત્ય કોઈ નહીં બોલે. મને ઘણા કલાકારો મારા અંગત હોય ને એ મને કે આવું ન બોલાય. શું કામ ન બોલાય? આ ઉતરે નહીં, મગજમાં ઉતરે નહીં તો શું? અહીંયા આજની તારીખની મને ખબર નથી, પણ 5 પછીનો ખર્ચો થયો હોય છે ને. હવે આમાં તમને આમાં કોઈ 2 જણાને વાત અડે નહીં તો આનો મતલબ શું? કોઈ મતલબ નથી. રામ કથાયું નગર કથાયું તો શું? કથામાં તો કથાયું તો ગામો ગામ હાલે છે, પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ, તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામકથા હોય ને આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુ ને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુ ને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા થાય ખંખેરીને હાલ્યા જાય, આઈને ભલો પડ્યો, ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં. અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલાં પડાવવા. અમારે ઘરે આપણે એમ કે સાધુ સંતોના પગલાં હોય, અમારે શું પગલાં પાડવા? ના 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 બાપુ હાલો તમારું કામ સારું ફલાણું. આપણે એમ હાલો જાય, ત્યાં જાય ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. હવે આપણને એમ થાય પગલાં મફત પાડી છે, નથી પાડવા દેતા. ઓલા બહાર છે એ બધા મજા પગલાં પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? 2 એની જગ્યાએ 2 સાચા છે. પગલાં અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા ખવડાવે છે. એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય, આમાં કોઈક અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા હોય. હા, અમને બધી ખબર છે. હા, એ ક્યાં સુકે છે ક્યાં એ ના હાટું. બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલ. મીરાબાઈની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે. બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને. હા જોતી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા
કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને જેટલું રાંધેલું ને જેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. અરે માં ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી નો પાટે હાલે રામ. કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરી લ્યો. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી. ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે. પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે. કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શી સંભા કરે આલિયા. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં, છે નહીં. જય સિયારામ બાપુ. માં તો માં છે ભાઈ. કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ નહીં વળે. પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ. રોટલા પછી દેખાડે, આમ ફોટાને દેખાડે. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય, કોઈ મતલબ નથી રામ. ફોટા તો ફોટા બરોબર, એક તસવીર છે તમારા એ મોઢાના તમને દર્શન થાય, બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે. હોય તો જાળવી લેજો. હવે અત્યારની પ્રજા હારી આ થોડુંક ભણી ગઈ છે ને, તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી, માથાકૂટ છે. અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલા ન ખોલ્યા હોત. ને કે હું તો એક જ વાત કરું છું, અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તોય કે છે નથી ખબર પડતી. તું હતો આવડો ઉંદરડા જેવડો આ કપાતર હમણાં કીધું ને ધરાવીને જનુની કે મારો માફ કરજો જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું. આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું. હા ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે, તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે. અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી. તમે જો મને એક સંતે કીધેલું, મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા. મેં કીધું કાં બાબુ? મને કે દેવાય દેજો, પાછા નહીં આવે. જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું. એટલે મેં કીધું બાબુ એવું થોડું હોય? તો કે હું તો તમને ખાલી કહું છું દેવાય તો દેજો, બાકી આવશે નહીં. એટલે હું વ્યાજ વટાવનો નથી કરતો, કોઈને એવો વ્યાયામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે, ના એવું નથી પાછું. અને હું તો ના પાડું છું, વ્યાજનો ધંધો કરાય નહીં. કરતા હોય તો હું તો ના પાડું છું ન કરતા. એટલે બાપુએ મને આવું કીધેલું ને એટલે પછી આપણે હખણાત ન રહી. એટલે મેં કીધું બાપુએ ના પાડી પણ મેં અખતરો કરીએ ભલે ન આવે. અને મેં કીધું અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ હારો માણસ સમજીને જ આપણે આપી ને કે આ તો આબરૂદાર માણસ, આ નો આપણા પૈસાનો રોક ખોટું કરે. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને 7 જણાએ બૂસ માર્યા છે. બોલો આ સંતના શબ્દો. 7 માંથી એકય નથી દેતા. ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો, ફરીને વસવા ન કરી, બીજું શું કરીએ? હવે તારી ઉપેટ કાઢી ભલામણા, અમે કાંઈ ગુનો નથી કર્યો. કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો સહેજ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે, નજર સામે છે. પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે. તમે જો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય. બોલો આ બધાને ખબર છે, હું તો આ વરાળું કાઢું છું. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. ભિખારી જેવી હાલત, થાળીઓ લઈને રખડતા હોય. કઈ પ્રસંગ હોય ને એ દાળ નાખજે, આમાં એક પૂરી નાખજે. અરે તમારો દી ઉઠ્યો. આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું. આ વાહન છે ને, વાહન બન્યા ને વાહન, એ માણાને પગ ન તોડવા પડે, હાલીને ન જવું પડે એટલે બનાવ્યા. વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે.
તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા પહેરી ભેને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જુઓ આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એમ કે વાહન ઓળો લઈ જાય સારું, ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈએ કે બાપુ જિંદગીમાં દાણા જોવરાવો એટલે જોવરાવજો. જો એ માતાજી ગાંઠી કાઢી દે મને કહેજો. તમારે ત્યાં ગમી હોય અમારે બાપુ અહીંયા લેન લાગી દાણા જોવરાવે. હા અહીંયા તતણ દે વારો આવે, કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ. મને કીધું અત્યારે મને તેમ થતું શું ભાઈ મેં કીધું આ ભજન શીખાય ના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો હતો. અને આપણા ઘરે આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલા મને. પેલા ઓલી પરબ આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય. એ લોટા ને ગ્લાસ ને હાકડે બાંધ્યા હોય. બોલો હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને આપણને બધાને ખબર છે ને. એ લોટા ને ગ્લાસ ને હાકડે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને. કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ. એ તમને કહે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું તો એ છે તાર દાણા જોવરાવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ? કામ જ એવા કાળા કર્યા હોય.